હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું બરી બનાવવાની રેસીપી. બરી બનાવવા માટે મેં અહીંયા ગાયનું દૂધ લીધું છે. ગાય વિયાઈ હોય અને જે દૂધ આપે છે 2 દિવસની અંદર, એ દૂધમાંથી જ બરી બનતી હોય છે. સાદા દૂધમાંથી બરી નથી બનતી. બરી બનાવવા માટે મેં અહીંયા ગાયનું 1 લીટર દૂધ લીધું છે. એમાં આપણે 4 ચમચી જેટલી સાકર એડ કરીશું. સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરી શકાય છે. મેં અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે. ઇલાયચી પાવડર એડ કરીશું. મિક્સ કરી લઈશું. સાકર એકદમ સારી રીતે દૂધમાં ઓગળી જાય ત્યાં સુધી આપણે દૂધને આ રીતે મિક્સ કરવાનું છે. દૂધ એકદમ ઘટ છે. સાકરને એકદમ સારી રીતે ઓગાળી લઈશું. બરીમાં સાકરનો ટેસ્ટ અને ઇલાયચીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે, એટલે આપણે સાકર અને ઇલાયચી એડ કરવાના છે. સાકર દૂધમાં એકદમ સારી રીતે ઓગળી ગઈ છે. હવે આપણે ઢોકળિયાને ગરમ કરવા મૂકીશું. ઢોકળિયામાં પાણી લઈ લીધું છે. એમાં 1 લીંબુનો ટુકડો એડ કરી દઈશું. લીંબુનો ટુકડો એડ કરવાથી ઢોકળિયું આપણું ખરાબ નહીં થાય અને ક્ષાર પણ નહીં થાય. ગોળ ગોળ ઢાંકીને ગરમ થવા દેવાનું છે થોડી વાર. પાણી ગરમ થઈ ગયું છે. હવે ટ્રે મૂકી દેવાની છે અંદર. ટ્રેને આપણે ગ્રીસ નથી કરવાની. દૂધ એડ કરી દેવાનું છે ટ્રેમાં. ઢાંકી દેવાનું છે ઢાંકણ. 15 મિનિટ સુધી કૂક થવા દેવાનું છે. પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે. હવે ચેક કરીશું બરી બની છે કે નહીં. બરી એકદમ સરસ ફૂલીને બની ગઈ છે. બીજી ટ્રેને મૂકી દેવાની છે. વધેલા દૂધને ટ્રેમાં એડ કરીશું. હલાવીને એડ કરી લેવાનું છે. ઢાંકણ બંધ કરી દેવાનું છે. આને પણ 15 મિનિટ સુધી કૂક થવા દેવાની છે બરીની. બીજી ટ્રે તૈયાર થઈ છે કે નહીં ચેક કરી લઈશું. 15 મિનિટ થઈ ગઈ છે. તૈયાર થઈ ગઈ છે. ઢોકળિયામાંથી બહાર કાઢી લઈશું. આ રીતે લીંબુનો ટુકડો એડ કરવાથી આ કઢાઈ બિલકુલ ખરાબ નથી થતી અને બિલકુલ ક્ષાર નથી થતો. તો ઢોકળા કે કંઈ પણ આપણે આ રીતે સ્ટીમ કરવું હોય તો અંદર લીંબુ એડ કરવાનું. લીંબુ એડ કરવાથી કઢાઈ બિલકુલ ખરાબ નહીં થાય. હવે આપણે બરીમાં કટ લગાવી લઈશું. બંને ટ્રેમાં કટ લગાવીશું. આ બરી એકદમ સરસ વિટામિનથી ભરપૂર હોય છે. ખાવાથી આપણા શરીરમાં ઘણા બધા ફાયદા થતા હોય છે. તો બરી જરૂરથી ખાવી જોઈએ. બીજી ટ્રેમાં પણ કટ લગાવી લઈશું.
એકદમ સરસ પીસ પડ્યા છે. આ રીતે તાવેતાથી આપણે કાઢીશું. આ રીતે એકદમ સરસ ચપટા પડ્યા છે ને એકદમ સરસ જાડી પણ પડેલી છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. એકદમ સરસ જાળીવાળી બરી બનીને તૈયાર થઈ છે. ડીશને ગ્રીસ કરવાની પણ જરૂર નથી. ગ્રીસ નથી કરી તો પણ નીચે બિલકુલ ચોંટતું નથી અને એકદમ સરસ પીસ બહાર નીકળે છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે બરી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારી બરી કેવી બની. મારા વિડીયોને લાઇક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.